વલસાડમાં ગણેશ મહોત્સવ અને ઈદ એ મિલાદના તહેવારને લઈ વલસાડ પોલીસ દ્વારા મોંઘાભાઈ હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક મળી. તહેવારોમાં શાંતિ જાળવવા આપેલ. આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ અને ઈદ એ મિલાદના તહેવારોની ઉજવણી થવાની છે, જેને લઈ વલસાડ મોંઘાભાઈ હોલ ખાતે સવારે 11 કલાકે વલસાડ ટાઉન અને રૂરલ પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જ્યાં વલસાડ સિટીના દરેક કોમના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ગણપતિ અને ઈદ એ મિલાદમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની માહિતી આપવામાં આવી હતી. તેમજ નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી અંગેની માહિતી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, વલસાડ. વલસાડ જિલ્લાના વલસાડ ડિવિઝનમાં આવનારા વલસાડ સિટી, વલસાડ રૂરલ, ડુંગરી, પારડી, ધરમપુર આ તમામ પોલીસ સ્ટેશનના તમામ ગણપતિ પંડાલ, ગણપતિના આયોજકો, સાથે સાથે સર્વ ધર્મના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, તમામ ડીજેના સંચાલકો, તમામની આજે એક સાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 400થી વધુ લોકો આ શાંતિ સમિતિ મિટિંગમાં જોડાયા હતા. તમામ આગેવાનો, તમામ આયોજકો પાસેથી એમના જે પ્રશ્નો છે એ બાબતે વાતચીત કરવામાં આવી હતી. આ શાંતિ સમિતિ મિટિંગમાં જિલ્લા વહીવટીતંત્રમાંથી મામલતદાર, ડીજીવીસીએલના અધિકારી, આરએનબીના અધિકારી, નગરપાલિકાના તમામ સાથે જોડાયા હતા અને જે પણ વહીવટી પ્રશ્નો છે પંડાલને લઈને, સુરક્ષાને લઈને, એ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં ગણપતિનો જે ગણેશ ચતુર્થીનો તહેવાર અને ગણપતિ વિસર્જન, સાથે સાથે રમઝાન, ઈદના, ઈદ એ મિલાદના જુલુસનો તહેવાર, એની સાથે સાથે જૈનોના પર્યુષણનો તહેવાર અને સાથે સાથે ભાદરવી પૂનમ, તમામ ધર્મના તમામ લોકો, સર્વ ધર્મ સર્વ વર્ણના લોકો આ તહેવારો શાંતિ અને સુલેવાળા વાતાવરણમાં ઉજવે અને ઉલ્લાસથી ઉજવે એ પ્રમાણેની તૈયારી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર શાંતિ સમિતિ મિટિંગમાં આવેલા તમામ લોકોને, તમામ આગેવાનોને તહેવારોની પવિત્રતા જળવાય એ રીતે તહેવારો ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે. તમામ જે આયોજકો છે, ગણપતિ પંડાલના આયોજકો, એમને સીસીટીવી કેમેરા લગાવવા માટેની, સાથે સાથે રાત્રિ દરમિયાન કોઈ અસામાજિક તત્વો દ્વારા અથવા તો રાત્રિ દરમિયાન કોઈ પ્રાણી દ્વારા મૂર્તિની પ્રતિમાને નુકસાન ના થાય, એની પવિત્રતાના નુકસાન ના થાય, એના માટે વોલન્ટિયર્સ મૂકવા માટે, સીસીટીવી કેમેરા લગાવવા માટે, સાથે સાથે ખૂબ જ ભારે વરસાદની આગાહી અત્યારે છેલ્લા કેટલાક દિવસથી છે, તો જે પંડાલોમાં ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કરેલી છે એનું વોટરપ્રૂફિંગ, સાથે સાથે ઇલેક્ટ્રિસિટીની જે છે એ સેફટી એક ચકાસી લેવા માટે તમામ ગણપતિના પંડાલોને અપીલ કરવામાં આવી છે. આની સાથે સાથે વિસર્જનના દિવસે ડીજેના સંચાલકો દ્વારા જે પ્રોસેસનનો રૂટ છે, પ્રોસેસનના રૂટમાં જે વાયર્સ છે, ઇલેક્ટ્રિસિટીના વાયરો, એ વાયરોને નડે નહીં અથવા તો કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ના થાય એના માટે ડીજેના જે વ્હીકલ્સ છે એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે. ડીજેના સંચાલકોને જે ડીજેના ગીતો વાગે છે કે ધાર્મિક ગીતો વગાડવામાં આવે અને કોઈ પણ પ્રકારના વલ્ગર કે એવા ગીતો વગાડીને ધાર્મિક લાગણીને કોઈ નુકસાન પહોંચે એવું નહીં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સર્વ ધર્મના લોકોએ આ શાંતિ સમિતિ મિટિંગમાં પોલીસને સહકાર આપવાની ખાતરી આપી છે.